આજે વાત કરીશું ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનનો જે નવો કોર્સ આવેલો છે તેમાં ચેપ્ટર નંબર 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપનાનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। સબસ્ક્રાઇબ કરવા માટેનું મિત્રો અહીં બટન આપેલું છે અને બાજુમાં આપેલું જે અહીં આપણું ઓલ નોટિફિકેશન છે તે તમારે દબાઈ દેવાનું રહેશે। સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી પ્રશ્ન નંબર 1 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાની કમર કસી હતી? તો યુરોપની અંદર પોર્ટુગલ, સ્પેન અને હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ એટલે કે દેશોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા માટેની કમર જે છે તે કસી હતી। પ્રશ્ન નંબર 2 યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા સાથી હતી? શા માટે એમને આપણા મરી મસાલા જોઈતા હતા? તો યુરોપની પ્રજા મહાન અંશે એટલે કે મોટા ભાગે માંસાહારી હોય, માંસ સાચવવા ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી। પ્રશ્ન નંબર 3 કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? તો બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળની અંદર દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। પ્રશ્ન નંબર 4 કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? તો ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતની અંદર સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ। પ્રશ્ન નંબર 2 ટૂંક નોંધ લખો। પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757। તો જવાબ આવશે માર્ચ 1757માં ફ્રેન્ચ વસાહત પર અંગ્રેજોએ આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું। 23 જૂન 1757ના રોજ ક્લાઈવના નેતૃત્વ હેઠળ મુકાબલો કર્યો, પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતના કારણે નવાબની સેના હારી ગઈ। મીર જાફરને નવાબ બનાવવામાં આવ્યો અને સિરાજ ઉદ દૌલાને પકડી તેની હત્યા કરવામાં આવી। પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું અને અહીંથી તેઓ વેપારીમાંથી સંસ્થાનના માલિક બની ગયા। પ્રશ્ન નંબર 2 બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764। બંગાળના નવાબ મીર કાસિમે ફરી વખત અવધના નવાબ અને મુઘલ સમ્રાટ સાથે મળી અંગ્રેજોને ભારતની બહાર હાંકી કાઢવા માટેની યોજના બનાવી। આ ત્રણેયની સેના 50,000 જેટલા સૈનિકોની બનેલી હતી, જ્યારે કંપનીની સેના 7,072 હતી। મેજર મનરોના વડપણ હેઠળ ભારતના આ ત્રણ શાસકો સાથે બક્સરનું યુદ્ધ થયું। અંગ્રેજો જીત્યા અને પ્લાસીનું યુદ્ધ નિર્ણય દ્રઢ બન્યું। બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બિહાર, બંગાળ અને ઓરિસ્સાના દીવાની અધિકારો પ્રાપ્ત થયા, એટલે કે તેઓ આજે બક્સરનું યુદ્ધ છે એ જીતીને વિધિસરના માલિક બન્યા। આથી દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ। મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા। પ્રથમ યુદ્ધની અંદર સાલબાઈની સંધિ નક્કી કરવામાં આવી। બંને એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું, કોઈની હાર જીત ન થઈ। દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803થી 1805માં થયું। વેલેસ્લીએ મરાઠાઓ ઉપર અંગ્રેજોની આણ વર્તાવી। આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા। તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી। પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠ્ઠુરની અંદર પેન્શન આપીને મોકલી દીધો। હવે વિંધ્યાચલથી લઈ દક્ષિણના બધા જ ભાગ ઉપર કંપનીની સત્તા સ્થાપાઈ। સંપૂર્ણ ભારત ઉપર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ। મૈસૂર વિગ્રહ। અંગ્રેજો અને હૈદર અલીની ઝડપી વધતી જતી સત્તા અને શક્તિ અંગે ચિંતિત બન્યા। તેઓ મૈસૂર રાજ્ય સાથે 4 મૈસૂર વિગ્રહ થયા। આ યુદ્ધ પૈકી 2 યુદ્ધો હૈદર અલી સાથે અને 2 બીજા યુદ્ધો હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા। પ્રથમ મૈસૂર યુદ્ધ અનિર્ણિત રહેલી, કોઈ પરિણામ આવ્યું નહીં। દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782ની અંદર હૈદર અલીનું મૃત્યુ થતાં
યુદ્ધ ચાલુ રહ્યું. છેવટે બંને પક્ષે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન હાર્યો અને તેની ભયંકર હાનિ થઈ. ચતુર્થ મૈસૂર વિગ્રહની અંદર ટીપુ સુલતાન વીરગતિ પામ્યો અને અંગ્રેજોએ એક શક્તિશાળી શાસકને ખતમ કરી પોતાના સામ્રાજ્યને દ્રઢ બનાવ્યું. અંગ્રેજોએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેના ઉપર સહાયકારી સંધિ જે છે તે લાદવામાં આવી. રેડી? એક સેલ્ફી અપલોડ કરીએ. યસ. આ ડ્રેસ આપણે સાથે લીધો હતો ને, તારો હજી પણ નવા જેવો. કઈ રીતે? કેમ કે હું આ રિનમેટિક લિક્વિડ થી ધોઉં છું. આની બ્રાઇટ લોક ટેકનોલોજી કપડાની નવા જેવી ચમકને લોક કરી રાખે. રિનમેટિક લિક્વિડ, નવા જેવી ચમક. પ્રશ્ન નંબર 2બ, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. આ વિધાન સમજાવો. તો ઈસવીસન 1453માં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. ભારત અને યુરોપ વચ્ચેના વેપારનો તે મુખ્ય માધ્યમ હતું. યુરોપવાસીઓને ભારતના મરી મસાલાની તાતી જરૂર હતી. તે વસ્તુ મળતી બંધ થઈ ગઈ. ભારતમાંથી મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, તેજાના, અફીણ, સુરોખાર, ગળી, ઇમારતી લાકડું ખૂબ જ મોટા પ્રમાણમાં યુરોપની અંદર નિકાસ થતી. યુરોપની પ્રજા મહાનસ્ય માંસાહારી હોય, માંસ સાચવવા મરી મસાલાની ખૂબ જ આવશ્યકતા હતી. પરિણામે યુરોપિયન પ્રજાને જમીન માર્ગે થતો વેપાર બંધ થવાથી નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી. પ્રશ્ન નંબર 2, બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. તો લશ્કર જેટલું જ મહત્વનું બ્રિટિશ પોલીસ તંત્ર હતું, જેની શરૂઆત ગવર્નર જનરલ કોર્નવોલિસે કરી હતી. પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ તેણે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક એટલે કે ડીએસપીની નિમણૂક કરી. વિભિન્ન જગ્યાએ પોલીસ સ્ટેશનની શરૂઆત કરાવી. તેના ઉપર એક ફોજદારની નિમણૂક કરી. ગામડાની અંદર ચોકીદારની નિમણૂક થતી. પોલીસ તંત્રમાં પણ ઉચ્ચ હોદ્દાઓ ઉપર માત્ર અંગ્રેજો રહી શકતા. ભારતીય સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ કામ કરતા. પ્રશ્ન નંબર 3, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે. મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો. તો આપણે બ્રિટિશ વહીવટતંત્રને આધુનિક વહીવટતંત્ર કહી શકીએ, પરંતુ તેનો ઉદ્દેશ ભારતના બ્રિટિશ સામ્રાજ્યને મજબૂત બનાવવાનો હતો. એટલે કે ભારતીયો આ વહીવટી તંત્રનો પૂરતો લાભ લઈ શક્યા નહીં. અંગ્રેજોએ નિરંકુશ રીતે ભારતીય વિરુદ્ધ આ કાયદાઓ દ્વારા વ્યવહાર કર્યો હતો. એટલે કે બ્રિટિશ શાસનથી ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. માટે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીના બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે. પ્રશ્ન નંબર 4, દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો. તો દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠા ઉપર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? તો સાચો જવાબ શું આવશે? સી, ગોવા. પ્રશ્ન નંબર 2, ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આવે છે બી, ડચ. નંબર 3, ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? તો વિદ્યાર્થી મિત્રો, સાચો જવાબ આપણો અહીં આવશે ડી, વોરન હેસ્ટિંગ. તો અહીં આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે.